આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરીશું એક એવા શખ્સની કે જે 28 વર્ષ પહેલા પોરબંદર પંથકમાંથી એક સગીરાનું અપહરણ કરી ગયો હતો, જે શખ્સને પોલીસે વડોદરાથી ઝડપી લીધો છે। બનાવની વિગત એવી હતી કે પંજાબના સરઈ તલવાડી ગામનો ગુરુબચ્ચનસિંહ ઉર્ફે ગુરબતસિંહ ઉર્ફે લાડી દિલીપસિંહ ચૌહાણ વર્ષ 1997માં પોરબંદર નજીકના રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને એ જ સમયે એ જ વિસ્તારની એક સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો, જે બનાવ અંગે 28 વર્ષ પહેલા રાણાવાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો। ત્યારે હાલ પોરબંદર પોલીસને એવી બાતમી મળી હતી કે ગુરુબચ્ચન હાલમાં વડોદરા ખાતે આવનાર છે, તેથી પોલીસની ટીમે 28 વર્ષથી નાસ્તા ફરતા આ ઈસમને પકડવા માટે વડોદરા તપાસ હાથ ધરી હતી અને તેને પકડી પાડ્યો હતો। આ શખ્સની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે જે સગીરા સાથે તે ભાગી ગયો હતો એ સગીરા સાથે તેણે લગ્ન કરી લીધા હતા અને તેઓ 3 સંતાનોના માતા પિતા બની ચૂક્યા હતા। એટલું જ નહીં, પરંતુ તેની મોટી દીકરીના તો લગ્ન પણ થઈ ગયા હોવાનું જાણવા મળે છે। ભોગ બનનાર અને આરોપી બંનેને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।